બોલો 34માં લખો વાંચ વાંચ હમણાં જે બોલ્યું પિનલ વાંચ બેટા. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રિંગ આર ની અક્ષ પર ભજ્યો ચુંબક એમ રિંગના સમતલને લંબ મૂકેલ છે. હવે જો ભજ્યા ચુંબકને રિંગ આર તરફ ગતિ કરાવવામાં આવે એટલે ખાલી જગ્યા. ચલો બીજું એક સિમ્પલ વસ્તુ, ભાઈ એકને એક જ વસ્તુ આવે, લેન્સના નિયમ જ બતાવે છે, આ એન અને એસ. હવે આને તમે નજીક લઈ જાઓ, આમ નજીક, બરાબર, રિંગની ત્રિજ્યા આર છે, આપણે એના હાથે લેવા દેવા નહીં, પણ નજીક લઈ જાઓ તો શું થાય બેટા? આને તમે નજીક લઈ જાઓ તો શું થાય? કોઈ કહેશે મારો દીકરો? હા ચલો, રિંગ એટલે એક જ વસ્તુ, ફ્લક્સમાં વધારો થશે, ફ્લક્સ બદલાય એટલે ઈએમએફ પ્રેરિત થાય, ને ઈએમએફ પ્રેરિત થાય એટલે પ્રવાહ મળે. પ્રવાહ, લેન્સનો નિયમ આવશે. લેન્સનો નિયમ શું કે પ્રવાહ એ રીતે મળે કે જે પ્રવાહ આની ગતિનો શું કરે? વિરોધ. ગતિનો વિરોધ કરે. ગતિનો વિરોધ કરે તો શું થવું જોઈએ બેટા? આ એન છે તો અહીંયા સામે એન મળવું જોઈએ, તો એન વચ્ચે અપાકર્ષણ થાય, તો એન વચ્ચે અપાકર્ષણ થાય તો આ રિંગ આને આકર્ષે એટલે પ્રવાહ કઈ દિશામાં આવશે? વિષમકડીય દિશામાં. એટલે હું ખબર છે આવું સમજાવેલું, એન આમ દોરું છું આમ, એટલે આ જે ઉપર આવે ને એ દિશામાં, એટલે આમ વિષમકડી દિશામાં, તો એનું અપાકર્ષણ થાય અને એની ગતિ અટકે. આપણે ગતિ અટકાવવાની જ, યાદ રાખજો, લેન્સનો નિયમ બૂમો પાડીને કહે છે. પછી 35મો, ચલો વાંચ બેટા. કિંમત આવે એટલે ઊભા રહેવાનું બેટા. બોલ દીકરા. નિયમિત 2 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા. એટલે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર 2 ટેસ્લા છે. થોડુંક જોરથી બોલ બેટા. તીવ્રતા વાળા ક્ષેત્રમાં એક વાહક પૂંછડું એવી રીતે વિસ્તરી રહ્યું છે કે જેની તેની ત્રિજ્યા આર વધવાનો દર 1 સેન્ટીમીટર પર સેકન્ડ છે. શું કીધું? જેની ત્રિજ્યા આર વધવાનો દર. જૂની ચોપડીનો દાખલો છે આ. જેની ત્રિજ્યા આર વધવાનો, ત્રિજ્યા અચળ નથી, જો તેને આપજો, ત્રિજ્યા વધવાનો દર, ટૂંકમાં ત્રિજ્યાનો ફેરફાર છે, આ વધવાનો દર છે. ત્રિજ્યા અચળ નથી, ત્રિજ્યા બદલાય છે, એટલે ત્રિજ્યાનો ફેરફારનો દર, વધવાનો દર, એટલે એ તમારો થાય ડી આર બાય ડીટી. આર એટલે ત્રિજ્યા, ડી બાય ડીટી સમય સાથે ત્રિજ્યામાં થતો ફેરફાર. અહીંયા વધારો છે, વધવાનો દર આપ્યો છે, એટલે આપણે એમને એમ જ રાખશું. એક છે ને કે 2, 3 કેટલું છે? 1 સેમી પર સેકન્ડ. 1 સેન્ટીમીટર પર સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં 1 સેમી જેટલી ત્રિજ્યા વધે. આપણે પણ આ ટેસ્લામાં છે, એટલે 0.01 મીટર પર સેકન્ડ. આગળ જ્યારે ગુંચળાની ત્રિજ્યા 20 સેમી થાય ત્યારે તેમાં ખાલી જગ્યા વોલ્ટ જેટલા મૂલ્યનો ઈએમએફ પ્રેરિત થાય. ત્યારે તમને ત્રિજ્યા કીધી છે. જ્યારે ત્રિજ્યા આર કેટલી કીધી બેટા? 20 સેમી. 20 સેમી એટલે 0.2 મીટર. 0.2 મીટર થાય, 0.2 મીટર. ત્યારે તમને પ્રેરિત ઈએમએફ એપ્સાયલોન શોધવાનું કીધું છે, બરાબર. હવે અહીંયા ધ્યાન આપો. ફ્લક્સ રિંગ છે, રિંગ આ ત્રિજ્યાની રિંગ છે, તો ફ્લક્સનું સૂત્ર શું આવે? ફાઈ ઇઝ ઇક્વલ ટુ BA cos થીટા, બરાબર. આગળ કંઈ કીધું છે? તીવ્રતા ક્ષેત્રમાં વાહક ગૂંચવું એ રીતે વિશ્લેષ કરી છે. બીજું કંઈ અંદર આપ્યું નથી, બરાબર. હા, આ લખ્યું જો છેલ્લે, ચુંબકીય ક્ષેત્ર ગૂંચળાના સમતલને લંબ છે, એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર હોય, આકૃતિ ખાલી સમજૂતી માટે છે. આ ચુંબકીય ક્ષેત્ર બી અચળ છે. હું બધે દોરવાનું જ બેસતો, ખાલી કામનું સાઈડમાં દોરું છું. અને એની અંદર પહેલાં રિંગ આમ હતી, એટલે એનું ક્ષેત્રફળ સદિશ ઉપર જાય. એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં જશે? ઉપર. હવે ક્ષેત્રફળ સદિશ ઉપર જાય, પહેલાં રિંગ આમ હતી, પણ ધીમે ધીમે એની ત્રિજ્યા વધતી જાય છે આમ, એટલે રિંગ મોટી થતી જાય. તો સ્વાભાવિક વસ્તુ છે, રિંગ મોટી થાય તો એની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થશે. જેમ મોટી થાય એમ એની સાથે સંકળાયેલું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધતી જાય. જો રિંગ આમ વધે, રિંગની ત્રિજ્યા વધે એટલે એનું ક્ષેત્રફળ વધે. પણ આ તો લંબ છે, એટલે BA cos થીટા, થીટા કેટલો થઈ જશે?
કેમ આમ થશે? 0 થીટા 0. 0 જોરથી બોલો થોડુંક. થીટા કેટલો થશે? 0. 0 થીટા 0 થયો તો cos 0 કેટલા થઈ જાય બેટા? 1. તો તમારું ફ્લક્સને પકડશો તો ફ્લક્સ 5. તો ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ ખાલી બી એ આવશે. બીના બી એ એટલે રિંગ છે તો પાઈ આર સ્ક્વેર. ફ્લક્સ 5 ઇઝ ઇક્વલ ટુ પાઈ આર સ્ક્વેર. શું આવશે બેટા? પાઈ આર સ્ક્વેર. હવે ધ્યાન આપજો આગળ. પણ તમને પ્રેરિત ઈએમએફ શોધવાનું કીધું છે એપ્સાઇલોન. તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. બરાબર, વિકલન કરવું પડે. ડી બાય ડીટી માઇનસ અહીંયા આગળ આવશે બી પાઈ આર સ્ક્વેર. બી અચળ માઇનસ એમને એમ પાઈ અચળ સમય સાથે થતો ફેરફાર. તો જો આર સ્ક્વેર છે તો જે ઘાત છે ઘાત આગળ, ત્રિજ્યા બદલાય છે એટલે જે ઘાત છે ઘાત આગળ ટુ બી પાઈ અચળ આર સ્ક્વેર આવશે. તો જે ઘાત છે ઘાત આગળ, ઘાતમાં એકનો ઘટાડો. હા, એ પદનું પાછું વિકલન એટલે ડી આર બાય ડીટી પાછું લખવું પડે. આ બધી કિંમત મૂકી દો. બી આપેલું છે આયરો, પાઈ 3.14, 2 આર આયરો, ડી આર બાય ડીટી આયરો. એ બધી કિંમત મૂકે તમને કંઈક અહીંયા જવાબ મળી જશે. એ તમારે જાતે લાવી દેવાનું. મેન આ વસ્તુ છે. જો આ ત્રિજ્યા ફેરફારનો, ત્રિજ્યા વધવાનો દર, આ બધી નવી વસ્તુ છે. વસ્તુ એ જ આવે, સૂત્ર નવા નહીં આવે. સૂત્ર તો આ પાઠના જે ગણીને 10 સૂત્ર હશે એ જ છે, 10 કે 12 જે હોય. એના સિવાય કંઈ નવું આવશે ને. પણ ક્યાં કઈ રીતે ઉપયોગ કરવાનો ને એ અગત્યનું છે. ક્યાં કોનો કેવી રીતે ઉપયોગ કરવો ને એ અગત્યનું છે. હું જે બોલું છું ખબર પડે છે? બધા નથી. ક્યાં કેવી રીતે કોનો ઉપયોગ કરવો ને એ અગત્યનું છે બતાવવામાં. ચલો હવે ચાલુ કરીએ આપણે. પછી ક્યાં હતા આપણે? 36 બોલો 36માં શું આવશે? 36 બોલો. 36 સોરી જાગવાનું રાખો બેટા. ચલો 33 નહીં 36માં મને ગાંડા કરશો બધા. ચલો આગળ વાંચ ફટાફટ. 0.05 પ્રાચી વાત તો બેટા. 0.05 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ એટલે એ 0.05 મીટર સ્ક્વેર અને 800 આંટાવાળી કોઇલ ને એટલે એન 800 આંટા છે. 4 × 10⁻5 ઘાત વેબર પર મીટર સ્ક્વેરના ચુંબકીય ક્ષેત્રમાં લંબરૂપે મૂકવામાં આવે છે. એક મેન વસ્તુ યાદ રાખજો, લંબ રૂપે. ચાલ આગળ વાંચ બેટા. પછી જો તેને 0.1 સેકન્ડમાં 90 અંશનું ભ્રમણ આપવામાં આવે 0.1 સેકન્ડ. હા બોલ સમય આપ્યો ડેલ્ટા ટી. તેમાં પ્રેરિત EMF ડેલ્ટા ટી કેટલો આપ્યો? 0.1 સેકન્ડ. 0.1 સેકન્ડ. 90નું ભ્રમણ. એટલે જો આમાં એક વસ્તુ યાદ રાખજો. પ્રેરિત ઈએમએફમાં મેં તમને એક બહુ કોમન સૂત્ર લખાવેલું. પ્રેરિત ઈએમએફ માટે મેં તમને કોમન સૂત્ર લખાવેલું બેટા. કોમન, એકદમ સામાન્ય. તમારી પાસે એ છે, એન છે, એ એન આ બધું અચળ, બી પણ અચળ. એટલે આમાં થાય શું? આ ચુંબકીય ક્ષેત્ર છે. ખાલી આકૃતિ હું તમને સમજાવું છું, લખાણ નહીં સમજાવીશ. પહેલાં લંબ રૂપે છે એટલે તમારું ક્ષેત્રફળ સદિશ આમ છે એ, અને બી આમ છે. એટલે શરૂઆતમાં થીટા થઈ ગયો તમારો 0. શરૂઆતનો થીટા થઈ ગયો 0. બરાબર બેટા. હવે થોડાક આગળ જઈએ. એને લંબ રૂપે ગોઠવવાનું કીધું છે એટલે આમ થાય. 90નું ભ્રમણ. એટલે 90નું ભ્રમણ તમે કોઈ પણ રીતે આપો એટલે આમ થશે 90નું ભ્રમણ. એટલે લૂપ જે આમ હતી એના જગ્યાએ એમ 90ના ભ્રમણ આપું છું એટલે આમ આવે. તો એ આ બાજુ આવે. ટૂંકમાં હવે એ અને બી વચ્ચેનો ખૂણો થીટા થઈ ગયો 90 તમારે. એટલે તમારે અહીંયા બીજું કંઈ જ નથી બદલાતું, ખાલી થીટા બદલાય છે, ખાલી થીટા. તો ઈએમએફના મેં તમને ઘણા બધા સૂત્ર લખાવેલા. ઈએમએફ આવે તો ઈએમએફના મેં તમને સૂત્ર લખાવેલા, પણ મેં તમને કીધેલું
ધ્યાન આપો. પ્રેરિત ઈએમએફની વાત આવે ત્યારે મેં તમને કીધેલું આ જે સૂત્ર છે એમાં થોડું ધ્યાન આપીએ આપણે. બરાબર, પ્રેરિત ઈએમએફની વાત આવે તો આપણું સૂત્ર છે એપ્સાઇલોન. જોજો, આપણું સૂત્ર છે એપ્સાઇલોન. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન ડેલ્ટા 5 બાય ડેલ્ટા ટી. તો આમાં મેં તમને કીધેલું 5 એટલે 1 નો આવે, એટલે જો આપણે સાદું લખીએ એન, 5 એટલે બી એ કોસ થીટા બાય ડેલ્ટા ટી. આ સાદું સૂત્ર લખું છું ખાલી, સાદું. તો પ્રેરિત ઈએમએફ બહુ બધી રીતે ફેરફાર થાય. બહુ બધી રીતે એટલે સર બહુ બધી રીતે એટલે જો આંટાના સંખ્યામાં ફેરફાર કરીને પણ ઈએમએફ ઉદ્ભવે, પહેલું. બીજું, ચુંબકીય ક્ષેત્રમાં પણ ફેરફાર થઈને ઉત્પન્ન થાય. ત્રીજું, ક્ષેત્રફળમાં પણ ફેરફાર થઈને ઉત્પન્ન થાય. અને ચોથું, ખૂણો બદલાઈને પણ ઉત્પન્ન થાય. આ ચારમાંથી ગમે તે આવે, ચારમાંથી ગમે તે આવે, એ તમને ખબર પડવી જોઈએ. આ ચારમાંથી ગમે તે આવે, બરાબર. આ ચારમાંથી કોઈ પણ આવે દીકરા. તો તમારે કઈ વસ્તુ ધ્યાન રાખવાની, તો જોવાનું કયો ફેરફાર આપ્યો. જો દાખલા તરીકે આ તમે આગળ 35માં જોયો, 35માં એમાં ત્રિજ્યામાં ફેરફાર એટલે એનું ક્ષેત્રફળ બદલાતું. જ્યારે આમાં શેમાં ફેરફાર થયો, આમાં શેમાં ફેરફાર થયો, ખૂણામાં ફેરફાર થયો. તો તમારે અહીંયા સૂત્રમાં ફેરફાર કરતો આવડો જોઈએ. જો અહીંયા ખૂણો કે તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ જ રાખવાનું, એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ n 5 બાય ટી. 5 એટલે બી એ કોસ થીટા, એટલે તમારે ટૂંકમાં પતે. તો સૂત્ર તમારે શું લખવાનું, ડાયરેક્ટ તમારે ખૂણામાં ફેરફાર થાય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન, બી અચળ, એ પણ અચળ. તો અહીંયા ખાલી ફરક શું આવે બેટા, અહીંયા આવશે કોસ, એટલે અંદર લખવું પડે કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 છેદમાં ડેલ્ટા ટી. પૂરું. જો આ સૂત્રમાં ડાયરેક્ટ જો ક્ષેત્રફળમાં જે આગળનો દાખલો હતો એમ જોવા જાવ, જો ક્ષેત્રફળનો ફેરફાર કીધો આગળના દાખલા જેવો, તો ક્ષેત્રફળનો ફેરફાર તો તમે કિંમત ક્યાં મૂકશો બેટા, અહીંયા મૂકી દો. અચળ રાખવાનું, તો શું આવશે, માઇનસ એન બી a2 માઇનસ a1 કોસ થીટા બાય ડેલ્ટા ટી. ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય તો માઇનસ એન, બીના જગ્યાએ b2 માઇનસ b1, કારણ કે એમાં ફેરફાર આવે એટલે આ ભાગ ફેરફારમાં આવી જાય. બી હોય તો ડેલ્ટા બી, એ હોય તો ડેલ્ટા એ, ફેરફાર આમાં હોય. એ રીતે તમે ડાયરેક્ટ સૂત્ર મેળવી શકો. બસ હવે આની અંદર કિંમત, પહેલાં હતો ખૂણો કોસ થીટા 2, આ કોસ 90 અને આ કોસ 0 એટલે 1, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે એન બી એ બાય ડેલ્ટા ટીની કિંમત મૂકો તો તમને પ્રેરિત ઈએમએફ મળી જાય. આ ધ્યાન રાખજો, આ બહુ આઈએમપી છે, કારણ કે આવા એમસીક્યુ બહુ આવશે. કેવી રીતે મેં સૂત્ર યાદ રાખ્યું, મેં કેવી રીતે સૂત્ર યાદ રાખ્યું મેં તમને સમજાવ્યું, મેં કેવી રીતે યાદ રાખ્યું. ચલો આગળ, ખબર પડી આમાં બધાને? ખબર પડી? રાખવાનું, સિમ્પલ વસ્તુ યાદ રાખવાનું. હું એટલું બધું યાદ નથી રાખતો, હું તમને યાદ કેવી રીતે લખાવું છું પાછું એકવાર જોઈએ. આપણે યાદ કેવી રીતે રાખવાનું, આપણે એપ્સાઇલોન તો આપણને યાદ છે. એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 5 બાય ટી, દેશી ભાષામાં યાદ રાખો. અને 5 એટલે એ તો યાદ હોવું જોઈએ, એન બી એ કોસ થીટા બાય ટી. હા, આગળ લેન્સના નિયમની હાજરી એટલે માઇનસ આવે. કરવાનું શું બેટા, લેન્સના નિયમની હાજરી એટલે માઇનસ આવશે. જો લેન્સના નિયમની હાજરી એટલે માઇનસ આવ્યું, બરાબર. હવે તમારે કરવાનું શું, એ લોકો તમને કયો ફેરફાર આપે રકમમાં તમારે શોધવો પડે. જો આગળ કીધેલું ત્રિજ્યામાં ફેરફાર, તો એમાં ફેરફાર આવે. જો ત્રિજ્યામાં ફેરફાર એટલે એમાં ફેરફાર આવતો હોય તો એન બી એ, એના જગ્યાએ ડેલ્ટા એ ઇન્ટુ કોસ 5 બાય ટી, બરાબર. એ એમાં આવતો હોય તો પછી બીમાં ફેરફાર આવતો હોય તો એન ડેલ્ટા બી એ કોસ થીટા બાય ટી. પછી આંટા જો બદલાતા હોય તો ડેલ્ટા એન જે બદલાય બાકીનું બધું અચળ હશે જ, અંદર જોઈ લેવાનું, અચળ જ હોય. બી આવી ગયો, એ આવી ગયો, એન આવી ગયો, થીટામાં આવે તો એ તો આ ઉપર કર્યો જ છે. અહીંયા ડેલ્ટા કોસ આમાં ફેરફાર થીટા 2 માઇનસ થીટા 1, એનમાં આવે તો n2 માઇનસ n1, બીમાં આવે તો b2 માઇનસ b1, એમાં ક્ષેત્રફળમાં ફેરફાર થતો હોય તો a2 માઇનસ e1. એ રીતે બાળકો. ચલો હવે આવશે આપણે કયો તો આ નંબર આપણો
આ કયો હતો 36મો 37મો આવ્યો 37મો વાંચ બેટા 2 ગુણ્યા 10⁻⁴ વેબર પર મીટર સ્ક્વેર તીવ્રતા વાળા 1 મિનિટ તીવ્રતા કેટલું બોલ્યું બેટા 2 ગુણ્યા 10⁻⁴ 1 મિનિટ 2 ગુણ્યા બી બરાબર 2 ગુણ્યા 10⁻⁴ ટેસ્લા પછી 3 ચુંબકીય ક્ષેત્રને લંબ 5 મીટર લંબાઈનો સળિયો હવે સળિયો આવ્યો હે સળિયો એટલે ધ્યાન આપજો સળિયો આવે એટલે મગજમાં તરત ચાલુ જોઈએ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ બીવીએલ કેટલી લંબાઈ આપ્યો એલ બરાબર કેટલો છે 5 મીટર 5 મીટર સળિયો લંબાઈનો સળિયો 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી ગતિ કરે છે હમ. પ્રેરિત ઈએમએફમાં થતા વધારાના ફેરફારનો દર ઈએમએફ શબ્દ ધ્યાન આપો શબ્દ પર ધ્યાન આપો પ્રેરિત ઈએમએફ નથી કીધું પ્રેરિત ઈએમએફમાં થતા ફેરફારના વધારાનો દર નોટ સેઇંગ ધ પ્રેરિત ઈએમએફ પણ શું કીધું છે પ્રેરિત ઈએમએફના ફેરફારના વધારાનો દર આ શબ્દ પર ધ્યાન આપજો ઈએમએફ એટલે શું અમારા દીકરાઓને ખબર છે ઈએમએફ એટલે એપ્સાઇલોન પણ એનો ફેરફાર કીધો છે એટલે ડી એપ્સાઇલોન બાય ડીટી એપ્સાઇલોન નથી કીધું એનો ફેરફાર કીધો છે એટલે ડી એપ્સાઇલોન બાય ડીટી આવે તો ડી એપ્સાઇલોન બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી એપ્સાઇલોન એટલે સળિયો છે સળિયો તો મારે કહેવાનું ન હોય સળિયો એટલે આવે બીવીએલ સળિયો હોય એટલે પણ જો અંદર બી અચળ કારણ કે એ નથી બદલાતું લંબાઈ એલ પણ અચળ તો આવશે ડીવી બાય ડીટી કારણ કે વેગ પ્રવેગ શબ્દ આપ્યો છે તો ડીવી બાય ડીટી તો આપણે પ્રવેગ કહીએ તો બી એલ એ પૂરો કિંમત મૂકી દેવાની એટલે જવાબ આવી જાય આમાં ખાલી તમારે આ જ વસ્તુ સમજવાનું છે 38 ચલો ખબર પડી વાંચો ચલો ફટાફટ 38મો બેટા પાતળી વર્તુળાકાર રિંગનું ક્ષેત્રફળ એ છે રિંગને બી તીવ્રતા ધરાવતા સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે રાખેલ છે રિંગમાં નાનું કાપું કરી રિંગના બે છેડાને ગેલ્વેનોમીટર સાથે જોડતા પરિપથનો કુલ અવરોધ R ઓહમ મળે છે જો રિંગનું એકાએક સંકોચન થઈ તેનું ક્ષેત્રફળ શૂન્ય બનતું હોય તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતા વિદ્યુત ભારનું મૂલ્ય ખાલી જગ્યા થાય હવે અહીંયા ધ્યાન આપો વિદ્યુત ભાર પહેલાં આકૃતિ ખબર પડી પહેલાં હું હંમેશા આ જૂની ચોપડીનો દાખલો MCQ છે જૂની ચોપડી આમ છે પહેલા રિંગ આમ છે પહેલા રિંગ આમ છે બરાબર અને લંબ રૂપે છે એટલે ક્ષેત્રફળ સદીશ આ બાજુ એ અને બી બંને એક જ બાજુ છે પછી કંઈ થતું નથી ખૂણો નથી બદલવાનો આપણે ખૂણામાં કોઈ ફરક પડતો જ નથી ખૂણામાં કોઈ ફરક પડતો નથી હું હતું કે જો અહીંયા ધ્યાન આપો આમ હતું પછી કે ખબર આ જે રિંગ છે ને આ જે રિંગ છે તમારા પાસે રિંગ તો આ રિંગ એકાએક સંકોચન થાય એવો શબ્દ વાપરો છો અને ધીમે ધીમે એ નાની થતી જાય જો એટલે પહેલાં આમ નાની થતી જાય હમણાં જે વાત કરી એ નાની થાય હજી નાની થાય છેલ્લે તો એનું ક્ષેત્રફળ એ શૂન્ય થઈ જાય છેલ્લું ક્ષેત્રફળ શૂન્ય થઈ જાય કેમ થાય કેવી રીતે થાય આપણે એમાં નહીં પડવાનું ભાઈ રિંગ નાની થાય છે પાછા અમુક તજજ્ઞ સર કેવી રીતે થઈ સર આવું કેમ થયું એમને થાય છે એ લોકોએ કીધું છે કે ભાઈ રિંગ ધીમે ધીમે નાની થાય છે હા પણ એમાં એ લોકોએ શું કર્યું છે ખબર અહીંયા આમ કાપો પાડી દીધો છે આમ અને એની સાથે એક ગેલ્વેનોમીટર જોડી દીધું છે એટલે બધું બહુ વધારે ટેન્શન નહીં લેવાનું આ ગેલ્વેનોમીટર માત્ર શેના માટે છે આ ગેલ્વેનોમીટર શું દર્શાવે પ્રવાહ આઈનું માપન કરવા આઈ પ્રવાહનું જે આપણો આઈ પ્રવાહનું શું
માપન કરવા એનો ઉપયોગ થાય, બીજો કોઈ એનો ઇન્ટેન્સ નથી. પ્રવાહ આઈનું શું કરવા બેટા? માપન કરવા માટે થાય. આ ધ્યાન રાખજો. પ્રવાહ આઈનું શું કરવા માટે? માપન કરવા માટે આનો ઉપયોગ થાય. તો ક્ષેત્રફળ ઘટે છે, મારે બીજું કહેવાનું કંઈ નથી. ક્ષેત્રફળ ઘટ્યું, ક્ષેત્રફળ ઘટ્યું તો અમારા દીકરા શું આવે? ક્ષેત્રફળ ઘટે છે એટલે એ ઘટે, એ ઘટે એટલે સંકળાયેલા ફ્લક્સ આની સાથે જે ક્ષેત્ર રેખાઓ હોય, આ તો મેં બહુ બધું આમ હાથથી દોરું તો આવી બહુ બધી ક્ષેત્ર રેખાઓ આવે, તો સતત એની સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓમાં ઘટાડો થાય. ક્ષેત્ર રેખાઓમાં ઘટાડો થાય એટલે ટૂંકમાં આપણા માટે તો ફ્લક્સ ફાઈ બદલાય, અને ફ્લક્સ ફાઈ બદલાય તો ઈએમએફ એપ્સાઇલોન ઈએમએફ પ્રેરિત થાય. પણ ઈએમએફ પ્રેરિત થાય એને કારણે પ્રવાહ મળે, ને પ્રવાહ મળે એને કારણે ક્યુ મળે. એટલું લાંબુ આપણે આખું આવે, પણ એક થોડીક બુદ્ધિ ચલાવી હોય મારા દીકરાને, થોડુંક યાદ રાખ્યું હોય, થોડુંક તો અહીંયા ડાયરેક્ટ જ શું આવે? છોકરાઓને કદાચ યાદ હોય તો ડેલ્ટા ક્યુ યાદ આવ્યું કઈ? ડેલ્ટા ક્યુ બરાબર શું આવે? ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ફાઈ બાય આર. ફ્લક્સમાં થતો ફેરફાર. તો બુદ્ધિ ચાલવી જોઈએ. ફ્લક્સમાં થતો ફેરફાર. આટા બદલાણા છે? ના. આટા એન બી બદલાણો છે? ના. એન બી સૂત્ર યાદ કરો ફ્લક્સનું. એન બી એ કોસ થીટા. એન ના, એન અચળ, બી અચળ, એન અચળ, બી અચળ, એન બી એ બદલાય છે એટલે અહીંયા આવશે A2 માઇનસ A1 ઇન્ટુ કોસ થીટા. થીટા તો ફિક્સ જ છે બાય આર. એન આટા એક જ છે, જો હમણાં જવાબ મળી જશે. આંટો એક, બી A2 0, A1 A, કોસ થીટા કોસ 0 એટલે 1. તો શું વધ્યું? અહીંયા બી વધ્યો અને એક એ આવ્યો. તો વ્યવસ્થિત લખો તો માઇનસ, હા આગળ પાછું, એટલે અહીંયા ખાલી જો તો શું આવશે? એટલે એન બી એ, સોરી એન નો આવે, બી એ બાય આર, પણ આગળ આવશે માઇનસ. માઇનસની સાઈન શું દર્શાવે? ફ્લક્સમાં ઘટાડો થયો, ઘટે જ છે જો ફ્લક્સ. ચલો આ રીતે આવે. બાળકો ખબર પડે છે આમાં? ચલો હવે ખાસ વાત, જય શ્રી કૃષ્ણ.